નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું અમદાવાદથી. અમદાવાદમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના 115મા સ્થાપના દિવસ નિમિત્તે પર્યાવરણ સંરક્ષણ માટે વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે, જે ભારત સરકારના એક પેડ માં કે નામ અભિયાન હેઠળ અમદાવાદની ટ્યુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 115 છોડ વાવી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શાળા સ્ટાફ, બેંક કર્મચારીઓ, ગ્રાહકો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવિયાના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બેંકે આ અવસરે પોતાની સામાજિક જવાબદારી અને હરિયાળા ભવિષ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા ફરીથી વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે અમદાવાદના પ્રાદેશિક વડા એસ.કે. સરકાર, ધ ટ્યુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલના ગૌરવ કુમાર જૈન, યોગેશ શ્રીધર અને તેજસ શ્રીધર શાળાના સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા. જે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા હંમેશા નાણાકીય ક્ષેત્રે જ નહીં પરંતુ તેની સામાજિક જવાબદારીઓ નિભાવવામાં પણ અગ્રેસર રહી છે. એક વૃક્ષ માટે માતા પહેલ દ્વારા બેંક પ્રકૃતિ, પર્યાવરણ અને ભાવિ પેઢીઓ પ્રત્યેની તેની જવાબદારી નિભાવી રહી છે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ 1911થી દેશની પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને આ વૃક્ષારોપણ કાર્યક્રમ બેંકની સામાજિક પ્રતિબદ્ધતાનું પ્રતીક ગણાય છે. તેના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત આ અભિયાન બેંકના હરિયાળા ભવિષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. જે આ પ્રસંગે બેંકે ભોપાલ આમલીમાં વૃદ્ધાશ્રમને જરૂરી સહાય પણ પૂરી પાડવામાં આવી છે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા તેના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા ડ્રાઈવ અને વોકેથોન જેવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરી રહી છે. જે આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ માટે યોજાયેલી ક્વિઝ સ્પર્ધાના વિજેતા સહભાગીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે સેન્ટ્રલ બેંક કે 115મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો, જે એક પેડ માં કે નામ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અમદાવાદમાં 115 છોડ વાવી વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં આમલીમાં વૃદ્ધાશ્રમને જરૂરી સહાય પણ પૂરી પાડવામાં આવી હતી. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા તેના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા ડ્રાઈવ અને વોકેથોન જેવા વિવિધ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરી રહી છે. જે આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ માટે યોજાયેલી ક્વિઝ સ્પર્ધાના વિજેતા સહભાગીઓને સન્માનિત કરવામાં આવી રહ્યા હતા. બેંકના સામાજિક પ્રતિબદ્ધતાનું પ્રતીક ગણવામાં આવે છે. જે તેના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત આ અભિયાન બેંકના હરિયાળા ભવિષ્ય તરફ એક મહત્વનું પગલું ગણાય છે. જે આ પ્રસંગે બેંકે ભોપાલ આમલીમાં વૃદ્ધાશ્રમને જરૂરી સહાય પણ પૂરી પાડવામાં આવી છે. જે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા તેના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા ડ્રાઈવ અને વોકેથોન જેવા વિવિધ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. જે આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ માટે યોજાયેલી ક્વિઝ સ્પર્ધાના વિજેતા અને સહભાગીઓને પણ ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા. જે અને આ વૃક્ષારોપણને કાર્યક્રમ બેંકની સામાજિક પ્રતિબદ્ધતાનું પ્રતીક ગણવામાં આવે છે. તેના સ્થાપના દિવસે આ નિમિત્તે આયોજિત આ અભિયાન બેંકના હરિયાળા ભવિષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે. જે આ પ્રસંગે બેંકે ભોપાલ આમલીમાં વૃદ્ધાશ્રમને જરૂરી સહાય પણ પૂરી પાડવામાં આવી હતી. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા તેના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે એક સ્વચ્છતા ડ્રાઈવ અને વોકેથોન જેવા વિવિધ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. જે આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ માટે યોજાયેલી ક્વિઝ સ્પર્ધાના વિજેતા પણ સહભાગીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સેન્ટ્રલ બેંકે 115મો સ્થાપના દિવસ ઉજવ્યો હતો. એક પેડ માં કે નામ અભિયાન કરવામાં આવ્યું હતું. જે અમદાવાદમાં 115 છોડ વાવી વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મંત્રી મોઢવાડિયાના હસ્તે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સામાજિક જવાબદારી તરફથી બેંકનું પગલું હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આ કાર્યક્રમમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં દેશની પ્રગતિમાં પણ મહત્વ ભૂમિકા ભજવવામાં આવી હતી. નાણાકીય ક્ષેત્રે જ નહીં પરંતુ તેની સામાજિક જવાબદારીઓ નિભાવવામાં પણ અગ્રેસર રહી છે. જે એક વૃક્ષ માટે માતા પહેલ દ્વારા
બેંક પ્રકૃતિ, પર્યાવરણ અને ભાવિ પેઢીઓ પ્રત્યેની તેની જવાબદારી નિભાવી રહી છે. જે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ 1911થી દેશની પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હતી અને આ વૃક્ષારોપણ કાર્યક્રમ બેંકની સામાજિક પ્રતિબદ્ધતાનું પ્રતીક ગણવામાં આવી છે. તેના સ્થાપના દિવસે નિમિત્તે આયોજિત આ અભિયાન બેંકના હરિયાળા ભવિષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. જે આ પ્રસંગે બેંકે ભોપાલ આમલીમાં વૃદ્ધાશ્રમને જરૂરી સહાય પણ પૂરી પાડવામાં આવી છે. જે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા તેના સ્થાપના દિવસના ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા ડ્રાઈવ અને વોકથ્રૂ જેવા વિવિધ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ માટે યોજાયેલી ક્વિઝ સ્પર્ધાના વિજેતા સહભાગીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સેન્ટ્રલ બેંકે 115મો સ્થાપના દિવસ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવ્યું છે. એક પેડ માં કે નામ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદમાં 115 છોડ વાવી વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું હતું. જે મંત્રી મોઢવાડિયાના હસ્તે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં સામાજિક જવાબદારી તરફ બેંકનું પગલું ભરવામાં આવ્યું હતું. જેમાં ક્વિઝ સ્પર્ધાના વિજેતા સહભાગીઓને ખાસ સન્માનિત કરવામાં આવી રહ્યા હતા. ઓફ ઇન્ડિયા તેના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે દેશની પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી છે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા હંમેશા નાણાકીય ક્ષેત્રે જ નહીં પરંતુ તેની સામાજિક જવાબદારીઓ પણ નિભાવવામાં અગ્રેસર રહી છે. શ્રીધર અને શાળાના સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા. જે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા હંમેશા નાણાકીય ક્ષેત્રે જ નહીં પરંતુ તેની સામાજિક જવાબદારીઓ નિભાવવામાં પણ ખાસ અગ્રેસર રહી છે. જે એક વૃક્ષ માટે માતા પહેલ દ્વારા બેંક પ્રકૃતિ, પર્યાવરણ અને ભાવિ પેઢીઓ પ્રત્યેની તેની જવાબદારી નિભાવવામાં આવી છે. જે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ 1911થી દેશની સ્થાપનાને 115 વર્ષ 21 ડિસેમ્બરે પૂરા થઈ રહ્યા છે. તે સંદર્ભમાં સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈ મોદી દેશના આપણા પ્રધાનમંત્રીની પ્રેરણાથી એક પેડ માં કે નામ અને સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો થઈ રહ્યા છે. એમાં આજે આ કાર્યક્રમ અહીંયા આ સ્કૂલમાં કરી અને 115 વૃક્ષો વાવી અને વિદ્યાર્થીઓને વૃક્ષો પ્રત્યે જાગૃત કરવા અને એને પ્રેરણા આપવી એ સંદર્ભમાં આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ બેંક ગુજરાતમાં આવા કુલ 12 કાર્યક્રમો કરવાની છે અને સમગ્ર દેશમાં આવા 180 કાર્યક્રમો થવાના છે. જેનાથી લોક જાગૃતિ આવે અને લોકો આપણા દેશમાં વૃક્ષારોપણ વધે અને સ્વચ્છતા વધે એના માટે પ્રેરિત થાય. એની સ્થાપના આપણા એક ગુજરાતી પારસીએ કરી હતી. દેશની સૌથી પહેલી આ ભારતીય બેંક હતી જે ભારતીયો દ્વારા ચલાવવામાં આવતી હતી. એમના 115માં સ્થાપના દિવસના પરિપ્રેક્ષમાં આજે તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે એક પેડ માં કે નામ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એના દ્વારા બાળકોને પ્રકૃતિને બચાવવાનું અને ખાસ કરીને પ્રકૃતિની સાથે પોતે કેવી રીતે સહઅસ્તિત્વ ટકાવી શકે એ માટેનો કાર્યક્રમ હતો. ખૂબ જ સારો કાર્યક્રમ હતો. આજે જે આપણા દેશની અંદર અને આપણા રાજ્યની અંદર જેટલા જંગલો બચ્યા છે એને બચાવી રાખવાની સાથે આપણે જે ગ્રીન કવર છે એ વધારવું ખૂબ જ જરૂરી છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વૈશ્વિક મંચ ઉપર સસ્ટેનેબલ ગોલના જે આપણા તરફથી પ્રોમિસો અપાયા હતા અથવા તો આપણને જે ગોલ આપવામાં આવ્યો એ ગોલ વિશ્વના તમામ દેશોની સરખામણીમાં આપણે વહેલા પ્રાપ્ત કરી લીધા છે. ક્લીન એનર્જી ક્ષેત્રની અંદર આપણે દુનિયામાં સૌથી આગળ છીએ અને હજી પણ આગળ રહેવાના છે. અને ખાસ કરીને યુરોપિયન અને અમેરિકન દેશો જે આપણને વારંવાર આ બાબતે સલાહ આપે છે એણે ભારત પાસેથી અત્યારે શીખવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે આપણે વડાપ્રધાન શ્રીના આ યજ્ઞની અંદર બહુ સૌ સાથે મળીને એક પેડ માં કે નામ એને ઘર ઘરનો કાર્યક્રમ બનાવી અને એક જન આંદોલન બનાવીને આપણા રાજ્યનું પણ આપણે ગ્રીન કવર વધારીએ એવી સૌને વિનંતી છે. એક્યુઆઈ ઘટાડવામાં પણ આપણે સૌએ એને જન આંદોલન બનાવવું જોઈએ કારણ કે સૌની જવાબદારી છે. શ્વાસ કોઈ એક વ્યક્તિ લેતો નથી, તમામ વ્યક્તિઓ શ્વાસ લે છે અને એને જીવવા માટે ચોખ્ખી હવાની જરૂર પડે છે.
સરકાર કાયદા દ્વારા તો જે કરવાનું છે એ કરશે જ, પરંતુ સૌને મારી વિનંતી છે કે હવાની અંદર જે PM 2.5 જે એનું આપણે વધારીએ છીએ, એમાં કચરો ખુલ્લામાં નાખીએ છીએ, ઔદ્યોગિક પ્રદૂષણ પર ઠાલવીએ છીએ અને બાંધકામના અંદર પણ ગુડ પ્રેક્ટિસીસ નથી કરતા. એ ગુડ પ્રેક્ટિસીસ કરીને આપણા હવાને શુદ્ધ રાખવાની સૌ જવાબદારી નિભાવે અને સરકાર પણ એમની કક્ષાએથી જે કંઈ કરવાનું આવશે એ કરશે જ. के अवसर पे हम लोग इस वृक्षारोपण कार्यक्रम में शामिल हो रहे हैं. इससे हमें बहुत प्रसन्नता है. बैंक की स्थापना 21 दिसंबर 1911 को हुई थी और सर पहली शाखा इसकी मुंबई में हुई थी. वर्ष 1911 से हमारा बैंक निरंतर देश के समुदाय की अपने समाज, चूँकि सेंट्रल बैंक ऑफ इंडिया स्वदेशी द्वारा संचालित पहला स्वदेशी बैंक है सर. इस अवसर पर आज हमारे बैंक ने माननीय प्रधानमंत्री